જી, આજે અમે એકોડ હોસ્પિટલમાં પીડિત પરિવારને મળ્યા છીએ અને પીડિત વ્યક્તિને પણ મળ્યા છીએ. પીડિત યુવાનની હાલત બહુ ગંભીર છે. પીડિત પરિવાર દ્વારા અમને જાણવા મળ્યું છે કે કાલે સાંજના ભાગે ટ્રાફિક પોલીસ દ્વારા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ દ્વારા મારવામાં આવ્યો છે અને ત્યારબાદ પહેલું ઇન્સાનિયતનો નિયમ એ છે કે જો અગર લોહી નીકળતું હોય અને દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં હોય તો સૌપ્રથમ તેને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર હોય. એના બદલે પોલીસે એને 20 મિનિટ સુધી ગોદી રાખ્યો છે. તો ખરેખર આ વસ્તુ નિંદનીય છે. એ જ ટ્રાફિક પોલીસ છે જે ખરેખર આવા નાના લોકોને મારવામાં આવે છે. એ જ ટ્રાફિક પોલીસ છે જે મોટા મસમોટા વાહનો ચાલી રહ્યા છે તેને રોકવાના બદલે નાના જે ગરીબ લોકો છે એને રોકી રહ્યા છે. એ જ ટ્રાફિક પોલીસ છે જેના લીધે મોટા વાહનોના લીધે એક પરિવારમાંથી 3 દીપો ઉજાઈ ગયા છે. એની પૂછતાછ નથી કરતા. ઓવરલોડ જાય છે તેની પૂછતાછ નથી કરતા. તે છતાંય આ જે ટ્રાફિક પોલીસ છે ગરીબ લોકોને આવી રીતને મારી અને કયું ઉદાહરણ પાર પાડી રહી છે એ સમજવા નથી આવતું. અને ત્યારબાદ કાલથી લઈ અને અત્યાર સુધી જે પીડિત પરિવારની અત્યાર સુધી જવાબ પણ પૂછવામાં નથી આવ્યો. અને આ ખરેખર આ નિંદનીય છે અને અમે આ ઘટનાને વખોડીએ છીએ. અમે આજે પણ જશું અને એ ડિવિઝનમાં ત્યાં જવાના છીએ અને એના માટે અગર જો રોડ રસ્તા બંધ કરવા પડે અને ન્યાય માટે જે પણ રસ્તે જવું પડે પીડિત પરિવાર સાથે છીએ.